કરી દેશું ચાલુ. આજ શું છે? કેવો ડિજિટ? કેવો ડિજિટ? યુનિક નહીં, યુનિટ ડિજિટ. કેવો ડિજિટ? યુનિટ. યુનિટ એટલે શું થાય? એકમ એટલે શું થાય? એકમ એટલે યુનિટ ને યુનિટ એટલે એકમ. થઈ ગયો ને? ભાગાકાર કોને કહેવાય? ગુણાકાર ન હોય એને શું કહેવાય? ભાગાકાર. સરવાળો કોને કહેવાય? બાદબાકી ન હોય એને શું કહેવાય? સરવાળો. આટલું ગણિત હેલું છે તોય ખબર નહીં તમે શું કરો છો. અપૂર્ણાંક કોને કહેવાય? પૂર્ણાંક ન હોય એને અપૂર્ણાંક. ક્લિયર? હાલો આગળ વધશું. તો હવે આવે છે યુનિટ ડિજિટ. યુનિટ ડિજિટ એટલે શું થાય? કાલ આપણે શું જોયું હતું? ડિજિટલ સમ. યાદ છે? શું કરતા હતા આપણે? એમાં શું કરતા હતા? 9 9 ઉડાડતા. બીજું કાંઈ કરવાનું નથી. હું તમને એમ કહું 38 231, આનો ડિજિટલ સમ કેટલો થાય? તો 8 ને 1 9 ઉડી ગયા, 3 ને 2 5 ને 3 8. તો ડિજિટલ સમ કેટલો થાય? 8. ક્લિયર? ચાલો હવે આજે આવે છે યુનિટ ડિજિટ. યુનિટ ડિજિટ. હાલો હા, યુનિટ ડિજિટ. યુનિટ ડિજિટ એટલે એકમનો અંક. તમને ખબર છે એકમનો અંક કોને કહેવાય? હું એક વાક્ય લખું, વાક્યને હું એક સંખ્યા લખું. કેટલી? 38,231. આમાં એકમનો અંક કયો છે? એક ને. આ શું છે? એકમનો અંક. તો અહીંયા આપણે કોના અંકની વાત કરશું? માત્ર ને માત્ર એકમના અંક ઉપર. હવે ખબર કેમ પડે કે એકમનો અંક લાગશે કે નહીં? તો એની માટે તમારે શું જોવું પડે? ઓપ્શન જોવા પડે. જેમ કે આ ઓપ્શન જુઓ. અહીંયા તમે ઓપ્શન જુઓ તો ઓપ્શનમાં તમને શું દેખાય છે? 5 4 2 0. બધા એકમના અંક કેવા છે? અલગ અલગ છે ને. તો જવાબ આવી શકે તો એકમના અંક ઉપરથી થાય. હજી હું તમને વધારે સારી રીતે સમજાવું. ચાલો જો પહેલી સ્લાઇડ અહીંયા જ સમજાવી દો. તમને ખબર કેમ પડે એકમનો અંક લાગશે? તો જો હવે આ તો મોઢે આવડે ને 12 18, તોય હું આના ઓપ્શન કહું છું. 92 93 94 અને 96. હમણાં 95 લખત પણ પછી વિચાર્યું કે જવાબ તો આવવો પડે ને. હાલો તો ખબર કેમ પડે એકમનો અંક લાગશે? તો બધાયનો છેલ્લો અંક જો કેવો છે? અલગ અલગ છે ને. બધાયનો છેલ્લો અંક અલગ અલગ છે તો છેલ્લો અંક જોઈને ખબર પડે. તો અહીંયા જુઓ તો 8 2 16. તો આ દાખલામાં એકમનો અંક શું આવે? 6. શું અહીંયા છે? નથી. શું અહીંયા છે? નથી. શું અહીંયા છે? નથી. શું અહીંયા છે? હા. હવે હું બીજા ઓપ્શન આપું. ડી. બધું આખું ગામ કે આમાં હરખાવાની જરૂર નથી, આવું આખા ગામને આવડે. હાલો એ બી સી અને ડી. અહીંયા છે 96, અહીંયા છે 106, અહીંયા છે 86, અહીંયા છે 116. હવે તમે મને કહો તો યુનિટ ડિજિટ લાગે? યુનિટ ડિજિટ લાગે? ન લાગે. કેમ? યુનિટ ડિજિટ એટલે એકમનો અંક. તો 8 દુ શું થાય? 16. તો અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે, અહીંયા 6 છે. તો યુનિટ ડિજિટ લાગે નહીં. તો ખબર પડી યુનિટ ડિજિટ ક્યારે લાગે? ઓપ્શન જોવાના. ઓપ્શનમાં બધાય ઓપ્શન અલગ અલગ હોય તો યુનિટ ડિજિટ લાગે. હાલો હજી હું ઓપ્શન આપું. હવે તમે મને કહો તો યુનિટ ડિજિટ લાગે? લાગે ને. નો ડાઉટ અહીંયા બે સરખા છે. અહીંયા 5 છે, અહીંયા 5 છે. પણ એક વખત ટ્રાય કરી લો, કદાચ 5 નો આવતા હોય તો આપણે ટ્રાય કરીએ. 8 2 ને આવું થાય ને એટલે મૂડ વિખાઈ જાય. કેટલા થાય? 8 2 ને 16. તો જવાબ એવો જ આવે કે જેનો એકમનો અંક શું હોય? 6. અહીંયા 5 બેયમાં છે પણ 5 વાળો તો આવે જ નહીં. તો જવાબ શું આવે? 96. આવડશે આવું કે નહીં આવડે? હાલ તો હવે આપણે જો થોડોક તમને ડિજિટલ સમની ઝાંખી કરાવું. તમે મને કહો આમાં એકમનો અંક શું આવે? તો હું શું કરીશ? આખો સરવાળો કરવા જઈશ? ના. માત્ર ને માત્ર છેલ્લો અંક જુઓ તો 9 9 ને 5 14 14 ને 2 16 16 ને 4
20 એટલે 0. આનો એકમનો અંક શું આવે? 0 આવે. અત્યારે હું મારું પૂરેપૂરું ફોકસ કોની ઉપર છે? યુનિટ ડિજિટ ઉપર છે. આ દાખલો તમે ડિજિટલ સમ ઉપરથી પણ કરી શકો. એ કેમ ખબર પડે? ઓપ્શન જોઈને ખબર પડે. તો હું અત્યારે શું કરાવું છું? યુનિટ ડિજિટ. ચાલો આ જો આમાં યુનિટ ડિજિટ શું આવે તમે મને કહેજો. 9 ને 2 11. હવે 11માંથી 2 કાઢો 9, 9માંથી 4 કાઢો 5. તો આનો એકમનો અંક શું આવે? 5. થઈ ગયું ને? કોક કે ના હું એવી રીતે નહીં સમજુ, હું આમ સમજીશ. 9 ને 2 શું થાય આને? હાલો જો ફરીથી કહી દઉં. 9 ને 2 11. 11માંથી 2 જાય તો 9, 9માંથી 4 જાય તો 5. તો એકમનો અંક શું આવે? 5. ચાલો અહીંયા જો 9 ને 2 હું ભૂલ કરું છું તો આવું દર વખતે થાય છે. હે 300 છું એટલે તો કેમ ઊભો રહું? હાલો 9 ને 2 11. 11માંથી 2 જાય તો 9, 9 ને 4. જવાબ એવો જ આવે કે જેનો એકમનો અંક કેટલો હોય? 3 હોય. ચાલો આ જો આ ગુણાકાર છે. ગુણાકારમાં હાવ હેલું પડશે જોજો. 9 દુ 18 એટલે 8, 8 દુ 16, 16 એટલે 6, 6 ચોક 24. તો આનો જવાબ એવો જ આવે કે જેનો એકમનો અંક શું હોય? 4. આવડશે કે નહીં આવડે? ચાલો તો પહેલો ઓપ્શન જોઈએ. તમને શું આપ્યું છે? હવે અહીંયા ડાયરેક્ટ તમને પૂછેલું જ છે શું એકમનો અંક કયો આવે. તો હું ડાયરેક્ટ શું કરીશ? સરવાળો કરીશ ને. આખો સરવાળો કરવાની જરૂર છે ના. માત્ર ને માત્ર શું કરવાનું? એકમનો અંક ચેક કરો. જોજો 1 ને 5 6, 6 ને 3 9. જવાબ એવો જ આવે કે જેનો એકમનો અંક કેટલો હોય? 9. અહીંયા તમને ડાયરેક્ટ એકમનો અંક પૂછો તો શું આવે? 9. આવું આવડશે કે નહીં આવડે? આવડવું પડે. આવું તો આવડવું જ પડે. તો જવાબ આવે 9. ચાલો આ જો આમાં એકમનો અંક શું આવે? તો પેન ઉપાડવાની જરૂર છે? મોઢે આવડે ને? શું આવે? 7 ને 6 13. 13 એટલે હું આને 13 નહીં ગણું. હું કેટલા ગણીશ? 3. કેમ? આંકડો નાનો થાય ને. 13માં તો 2 અંક છે, આપણે એક જ અંક જરૂર છે. તો 13માં એકમનો અંક કયો છે? 3. તો 3 પ્લસ 8, 3 ને 8 11. 11માં એકમનો અંક કયો આવે? 1. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર A. આ બધું ક્યાં કામ આવે? ઓપ્શન એલિમિનેટ કરવામાં. ક્લિયર? હાલો ડન. આગળ વધો. જો આવો ગુણાકાર પરીક્ષામાં તમે કરી શકો તો ઓપ્શન જોવાના. ઓપ્શન કેવા છે? જો બધાયનો એકમનો અંક અલગ અલગ હોય તો હું ડાયરેક્ટ શું કરીશ? યુનિટ ડિજિટ. ચાલો યુનિટ ડિજિટ કરું. 4 એકા 4, 4 દુ 8, 8 નવા 72, 72 એટલે 2. તો જવાબ શું આવે? B. B એટલે 2. થઈ ગયો ને? હાલો નેક્સ્ટ. કાંઈ છે આમાં? જો કેવા દાખલા આવે? શું આવે? કેમ કરીશ? 9 ચોક 36. 36 એટલે હું 36 લઈશ નહીં. 6 આમ તો મને 36નો ઘડિયો આવડતોય નહીં. હાલો તો હું કેટલા લઈશ? 36 એટલે એકમનો અંક કયો છે? 6. તો છાંયે છાંયે ફરીથી 36 આવ્યો તો 36માં હું કેટલો લઈશ? 6. તો છાંયે છાંયે 36. તો એકમનો અંક શું આવે? 6. આવડે કે ન આવડે? સર તમારા કારણે ગણિતમાં ગમત પડી, હવે ડર નહીં લાગે મેથ્સમાં. થેન્ક યુ સો મચ. આવી કોમેન્ટ પહેલી વખત કરી છે. આભાર. હું કહું શબ્દો ઘટે છે એટલે કાંઈ કહેતો નથી. તમે આવું બધું કહો પછી હું શરમાઈ જાઉં. હાલો આ કરો. 3 એકા 3, 3 સત્તા 21 એટલે હું કેટલા લખીશ? 1. 1 નવા 9, 9 એકા 9. કેટલો આવે? એકમનો અંક 9. થઈ ગયું ને? આનથી હેલું આ દુનિયામાં કાંઈ હોય? ચાલો હવે 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 તમે હું આખો ગુણાકાર કરવા જઈશો? જોજો ઓપ્શન એલિમિનેટ કરશો. જોજો હવે હું એક તમને મસ્ત વાત શીખવાડું. ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો તમે 0 સાથે ગુણાકાર કરો ને, 0 સાથે ગુણાકાર કરો તો જવાબ શું આવે?
જીરો જ આવે ને. જીરો સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા કેવો આવે? જીરો જ આવે. જવાબ હંમેશા જીરો આવે. તો તમે મને કહો તો જીરો કઈ રીતે બને? 5 દુ 10 થાય. કેટલા? 5 દુ 10 થાય. તો જીરો કઈ રીતે બને? 5 અને 2 થી બને ને. તો 5 અને 2 આવી જાય તો પછી બીજો એકય ગુણાકાર કરવાની જરૂર છે? કેમ? જીરો સાથે તમે ગમે તે સંખ્યા ગુણો, જવાબ શું આવવાનો? જીરો. તો જોઈજો, અહીંયા તમને શું દેખાય છે? 5. અહીંયા તમને શું દેખાય છે? 2. તો 5 દુ 10. હવે તમે ગમે એ ગુણો, જવાબ શું આવવાનો છે? જીરો જ આવવાનો છે. તો આમાં જીરો કયો છે? તો જીરો એ કામ કરી દીધું ને. ચાલો, કે આખો ગણવો છે? આખો ગણો લ્યો, ગણો. 2 એકા 2, 2 તેરી 6, 6 ચોક 24, 24 નો ચોગડો, 4 પંચા 20, 20 નું મીંડું, 0 ગુણ્યા 6, 0, 0 ગુણ્યા 7, 0, 0 ગુણ્યા 8, 0, 0 ગુણ્યા 9, 0. જવાબ શું આવે? જીરો. માર્ક કઈ કેટલા આવે? જીરો. રેડી? હાલો, આવો ટાઈમ પાસ કરવાનો હતો ના? ઓહો, જો તો જોઈને ખબર પડી જાય ને શું આવે? જાણી શકાતું નથી. આટલી આવડે? જાણી શકાય? નો જ જાણી શકાય ને. આટલી અવિભાજ્ય સંખ્યા આમાં તમે હું ગોતવા બેસો? પરીક્ષામાં ગોતવા બેસો ના. જોઈને ખબર પડી જાય 1 થી 9999. તો અવિભાજ્ય સંખ્યા પહેલી કઈ? 2. બીજી કઈ? 3. ત્રીજી કઈ? ત્રીજી કઈ? 5. 5 આવે, 2 આવે. 5 દુ 10, 10 એટલે 0. હવે ગમે એનો ગુણાકાર કરો, એકમનો અંક શું આવે? 0. તો આવું આવે? જાણી શકાતું નથી. આવું નામ આવું લખશો તો રિઝલ્ટમાં તમારું નામ જાણી નહીં શકાય. જવાબ શું આવે? 0. ખબર પડી કે ન પડી? હું તમને એમ કહું ગમે એટલી અવિભાજ્ય સંખ્યા લઈ લો. તમને શું પૂછ્યું છે? અવિભાજ્ય સંખ્યાનો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરવાનો છે. તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2, પછી 3, પછી 5, પછી 7. તો 2 પંચા કેટલા થાય? 10. 10 એટલે એકમનો અંક શું આવ્યો? 0. 0 ની સાથે તમે ગમે તે સંખ્યા લ્યો, જવાબ હંમેશા શું આવે? 0 જ આવે. તો એકમનો અંક શું આવે? 0. ચાલો, ઓનલાઈન વાળાને ડન કે નથી આવડતું? આજ બહુ અઘરું અઘરું હું ભણાવું છું. હાલો, બધી એકી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારનો ના, બધી એકી કેવી? વિભાજ્ય સંખ્યા. અરે હા, આમાં શું આવે? ઓકે, ડન. ઓકે, ચાલો, થેન્ક યુ દર્શનભાઈ. શું આવે? બધી એકી કેવી? વિભાજ્ય કીધી છે ને. તમે મને કહો વિભાજ્ય સંખ્યા સૌથી પહેલી કઈ છે? 4. આને હું લઈશ નહીં? લઈશ ને. કેમ? આ કેવી છે? બેકી. તમને કઈ પૂછી છે? એકી. તો આ આવે? ન આવે. પછી 5 તો અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 2 અવિભાજ્ય છે, પછી 6. તો સૌથી પહેલા 6 આવે? ન આવે. કેમ? આ બેકી છે. તમને કેવી પૂછી છે? એકી. 7 અવિભાજ્ય છે, 8 બેકી છે. તો સૌથી પહેલી એકી વિભાજ્ય કઈ આવે? 9. હાલો, પછી 11 નો આવે ને. 11 અવિભાજ્ય છે. 13, 13 નો આવે. 15 આવે? હાલો, પછી શું આવે? 15 પછી 17 નો આવે, 19 નો આવે, 21 આવે. તો શું આવે? 21. હાલો, પછી 23 આવે? નો આવે. 25 આવે? હા આવે. પછી 27 નો આવે? આવે ને. હાલો, હવે જોઈજો, આટલામાંથી આપણે જોઈ લઈએ. 9 આવે પહેલી. આ 9 જ લખી છે. હવે જો, આ બધાનો તમારે શું કરવાનો છે? ગુણાકાર કરો તો એકમનો અંક શું આવે? પહેલી વાત, અહીંયા 5 છે, પણ અહીંયા તમને 2 જોવા મળશે? કોઈ દી નો જોવા મળે. કેમ કોઈ દી નો જોવા મળે? તો એકી જ કીધું છે. તો 2 કેવી છે? બેકી સંખ્યા. તો આ તો કોઈ દી જોવા નહીં મળે. હાલો, તો હવે ટ્રાય કરો. 9 પંચા 45, 45 એટલે 5, 5 એકા 5, 55 25, 25 એટલે 5, 5 સત્તા 35, 35 એટલે 5. તો તમે જો બધાયનો એકમનો અંક શું આવે છે? 5.
તો જવાબ શું આવે? 5. અથવા તો હું તમને બીજા શબ્દોમાં એમય કહી શકું, 5નો તમે એકી સંખ્યા સાથે ગુણાકાર કરો ને તો જવાબ શું આવે? 5 જ આવે. ઉદાહરણ આપીને સમજાવું. 5 એકા 5, 5 તેરી 15, 5 ગુણ્યા 5 25, 5 સત્તા 35, 5 નવા 45, 5 ગુણ્યા 11 55, 5 ગુણ્યા 13 65. તમે જોઈ લો બધામાં એકમનો અંક શું આવ્યો? 5 જ આવ્યો. તો અહીંયા શું આવે? 5 જ આવે. કેમ? બધી સંખ્યા કેવી છે? એકી. ચાલો આગળ વધો. આવડે છે ને આવું? ચાલો હવે મેન આવે છે. આ જે છે એ મેન છે. અહીંયા 2464 ની કેટલી? 1793. ગુણાકારમાં 615 ની કેટલી? 317. હાલો એની પહેલા થોડા ખેલા દાખલા કરાવી દઉં કે નહીં કરવા? આવા કરવા છે? નહીં કરવા? તો પહેલા થિયરી સમજવી છે. હાલો તો થિયરી સમજાવી દો. તમે કહો એમ. એક જ મિનિટ હું થોડીક સ્લાઇડ એડ કરી દઉં. થિયરી સમજવી છે ને કે નહીં સમજવી? ક્યાં પહોંચ્યા હતા આપણે? ન્યૂ સ્લાઇડ, પછી ન્યૂ સ્લાઇડ. પૂરું ને? હાલો હવે આપણે સમજીએ શું કહેવા માંગે છે. ચાલો હું તમને એમ કહું, 1ની 1 ઘાત કેટલી થાય? 1. 1ની 2 ઘાત કેટલી થાય? 2 નો થાય. 1ની 3 ઘાત કેટલી થાય? 1. 1ની 4 ઘાત કેટલી થાય? 1. 1ની 5 ઘાત કેટલી થાય? 1. 1ની 6 ઘાત કેટલી થાય? 1. તો હું તમને એમ કહું શકું, 1ની તમે ગમે એટલી ઘાત કરો, શું થાય? 1 જ થાય. હા ને? હાલો બીજો દાખલો જો. હવે જોજો, 5ની 1 ઘાત કેટલી થાય? ઘાત એટલે ખબર છે ને? 5ની 1 ઘાત હોય તો 5નો 1 વખત ગુણાકાર. 5ની 2 ઘાત હોય તો 5નો 2 વખત ગુણાકાર. 5ની 3 ઘાત હોય તો 3 વખત ગુણાકાર. ચાલો તો 5ની 2 ઘાત આવું થાય છે તો મને નહીં મજા આવે. મને નહીં મજા આવે તો હું શું કરીશ? રજા નહીં આપું. લે તમે તો રજાનો વાટે જઈશો ને. હાલો 5ની 2 ઘાત કરો તો 25. 5ની 3 ઘાત કરો તો 125. 5ની 4 ઘાત કરો તો 625. 5ની 5 ઘાત કરો તો બોલો 3125 ને. 5ની 6 ઘાત કરો તો 15675. હાલો હવે 5ની 7 ઘાત કરું નહીં. શક્તિ પ્રદર્શન થઈ ગયું. એટલી જ આવડતી હતી. રેડી? આનાથી વધારે નથી આવડતી. જ્યાં સુધી મને આવડશે ત્યાં સુધી હું લખ્યા રાખીશ. હાલો તો તમે મને કહો તો 5ની ગમે એટલી ઘાત કરો, 5ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5 જ આવે ને. જો 5ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5 જ આવે છે ને. હવે તમે આગળ ગમે એટલી ઘાત કરશો તો એકમનો અંક શું આવશે? 5 જ આવશે. તો હું એમ લખી શકું, 5ની n ઘાત કરો તો એકમનો અંક શું આવશે? 5 જ આવશે. હા કે ના? હાલો આગળ વધો. હાલો હવે 6ની 1 ઘાત કરો 6, 6ની 2 ઘાત કરો 6નો વર્ગ 36, 6ની 3 ઘાત કરો 216, 6ની 4 ઘાત કરો. પૂરું? અહીંયા જ પૂરું? લ્યો 1296. અને 16 છક 96 ને 2 છક 12. આગળ આવડે છે? નથી આવડતી તો બસ આટલું જ. આમાં વધારે શક્તિ પ્રદર્શન નહીં. 2માં હું પૂરેપૂરું શક્તિ પ્રદર્શન કરીશ. તો હું તમને શું કહી શકું, 6ની તમે ગમે એટલી ઘાત કરો, જવાબ શું આવે? એકમનો અંક શું આવે? પેનનો ઉપયોગ કરો. સ્લાઇડ શાયદ ના ચેન્જ થાય તો હું પેનનો જ ઉપયોગ કરું છું. હા 6ની 1 ઘાત કરો તો 6. 6ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવશે? 6 જ આવશે ને. હાલો તો અહીંયા મેં 3 સંખ્યા લખી, 1, 5, 6. આની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? સંખ્યા પોતે જ આવે. જો 1ની ગમે એટલી ઘાત કરો, 1,
5ની ગમે એટલી ઘાત કરો એકમનો અંક 5, 6ની ગમે એટલી ઘાત કરો એકમનો અંક 6. હજી એક 10ની 1 ઘાત કરો તો 10, 10ની 2 ઘાત કરો તો 100, 10ની 3 ઘાત કરો તો આમાં હું પૂરેપૂરું શક્તિ પ્રદર્શન કરીશ. 4 ઘાત કરો તો 5 ઘાત કરો તો બસ ને હવે આવડશે ને. ટૂંકમાં 0ની ગમે એટલી ઘાત કરો તો એકમનો અંક શું આવે? 0 જ આવે ને. 0ની ગમે એટલી ઘાત કરો એકમનો અંક શું આવે? 0. ચાલો હવે સમજીએ. 4ની 1 ઘાત કરો તો 4, 4ની 2 ઘાત કરો તો 16, 4ની 3 ઘાત કરો તો 64 ને, 4ની 5 ઘાત કરો તો 256, 4ની 6 ઘાત કરો તો 1024, 4ની 7 ઘાત કરો તો 4096, 4ની 8 ઘાત કરો તો 16384, 4ની 9 ઘાત કરો તો 65536. રેડી? હવે 10 નો કરાય. પેન બદલાવું? કઈ પેન રાખું બોલો? પેન આ બરાબર નથી, કાળી રાખું? હાલો, તમે મને જોઈને કહો તો આમાં કાંઈ ફેર તમને દેખાય છે? હા, 4ની તમે એકી ઘાત કરો ને તો એકમનો અંક શું આવે છે? 4. પણ જો તમે 4ની બેકી ઘાત કરો તો શું આવે છે? 6. તમે જો અહીંયા એકમનો અંક શું રિપીટ થાય છે? 4 6 4 6 4 6 4 6. તો 4ની એકી ઘાત કરો તો એકમનો અંક 4, બેકી ઘાત કરો તો 6. તો હું લખી દઉં 4ની આ ઉડી ગઈ ને, એ સમજી જવાનું કે પાર્ટી શું છે, ફોર્મમાં છે. હાલો, તો ખાલી આટલામાં જ ભૂલ છે એવું તમારે મને કહી દેવાનું. નગર કીશે આને આટલું નહીં આવડતું ગણિત ભણાવે છે. 4 5 6 7 8 થઈ ગયું ને? કે હજી કાંઈ ભૂલ છે? આ તો બરોબર કર્યું છે ને? હા. કે એમાંય ભૂલ છે? હાલો, તો 4ની એકી ઘાત કરો તો એકમનો અંક શું આવે? 4. 4ની બેકી ઘાત કરો તો એકમનો અંક શું આવે? 6 આવે ને. તો આ 4નું કામકાજ પૂરું. મેં તમને અહીંયા કેટલા અંક શીખવાડ્યા? 1 5 6 0 અને 4. ચાલો, ક્લિયર છે? હાલો નેક્સ્ટ. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ? ચાલો હવે જો 9ની 1 ઘાત કરો તો 9, 9ની 2 ઘાત કરો તો 81, 9ની 3 ઘાત કરો તો 729, 9ની 4 ઘાત કરો તો હવે આ ન કરાય તોય હું કરીશ. 9 9 81, 8 વધી 9 2 18 ને 26, 2 વધી 9 7 63 ને 2 65 61. તો બસ 4 ઘાત બરાબર છે. તમે મને કહો તો અહીંયા પેટર્ન શું બને છે? પેટર્ન શું બને છે? તો એકમના અંક જો માત્ર ને માત્ર કેવા? એકમના અંક જો 9 1 9 1. તો હવે આગળ શું બનશે? 9 1 9 1. તો આના ઉપરથી તમે શું કહી શકો? આના ઉપરથી એવી વાત કરી શકો કે 9ની જો એકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 9. પરંતુ 9ની જો બેકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 1. આ ગોખવાની જરૂર છે? પરીક્ષામાં ભૂલાઈ જાય તો ગોખવાની જરૂર છે? ના, હાથે સાબિત કરી લેવાનું. ઘાત તો આવડે ને, ગોતતા તો આવડે ને. ચાલો હવે આપણે મેન લઈએ છીએ. હવે તમે જો મારું થશે શક્તિ પ્રદર્શન. 2ની 1 ઘાત 2, 2ની 2 ઘાત 4, 2ની 3 ઘાત 8, 2ની 4 ઘાત, 2ની 5 ઘાત, 2ની 6 ઘાત. ઓહો, તમે શક્તિ પ્રદર્શન કરો છો એમ ને? 2ની 7, 2ની 8 256, 2ની 9, 2ની 10 1024, 2ની 11 2048, 2ની 12. ઓહો, હજી મારી યારે ટક્કર દેવી. હાલો આવતા રહ્યો. 8192, 2ની 14 16384. કેલ્ક્યુલેટર નહીં વાપરતા ને? કેટલી થાય બોલો? કેટલી થાય? આવ્યું ને ભાઈ. હવે ક્યાં ગયું? હાલો ક્યાં ગયું?
આ पेन खोवाई गए ऐसा मेरे साथ ही क्यों होता है આવી જા આ લવ તન કાંઈ નહીં કહો હા જાય માની જાય એમ તો મારું બધાય માને શક્તિ પ્રદર્શન એને ન ગમ્યું હાલો 2 ની 15 કેટલી થાય 32,768 2 ની 16 કેટલી થાય 65,536 2 ની 17 કેટલી થાય 1,31,072 2 ની 18 કેટલી થાય 2,62,144 2 ની 19 કેટલી થાય 5,24,288 આ સાંભળો 2 ની 20 કેટલી થાય 10,48,576 થઈ ગયો ને તો 2 ની 20 ઘાત સુધી મને આવડે છે આનથી હવે નહીં આગળ આવડતી 10 લાખ સુધી આવડે છે ઘણું ને હાલો હવે ગુણ્યા 2 કરી દેવાય તો મને આવડે છે હાલો જોઈજો હવે અહીંયા તમે જુઓ તો પેટર્ન શું બને જોઈજો 2 4 8 6 2 4 8 6 2 4 8 6 2 4 8 6 2 4 8 6 તો આની ઉપરથી તમે શું કહી શકો આની ઉપરથી તમે શું કહી શકો 2 4 8 6 નો કહી શકો શું કહેવાય 2 ની 1 ઘાત હોય તો એકમનો અંક શું આવે 2 2 ની 2 ઘાત હોય તો એકમનો અંક શું આવે 4 2 ની 3 ઘાત હોય તો 8 2 ની 4 ઘાત હોય તો 6 એકમનો અંક શું આવે 6 પછી આગળ 2 ની 5 ઘાત હોય તો શું આવે 2 ની 5 ઘાત કરો તો 2 કેમ કે હવે રિપીટ થશે ને 2 ની 6 ઘાત કરો તો 4 2 ની 7 ઘાત કરો તો 8 2 ની 8 ઘાત કરો તો 6 આવડશે ચાલો હવે આપણે 3 ની ઘાત લઈએ છીએ 3 ની 1 ઘાત કરો તો 3 3 ની 2 ઘાત કરો તો 9 3 ની 3 ઘાત કરો તો 27 3 ની 4 ઘાત કરો તો 81 ને 3 ની 5 ઘાત કરો તો 243 3 ની 6 ઘાત કરો તો 729 3 ની 7 ઘાત કરો તો 2187 હવે આગળ હું કરતો નથી એક કરી નાખ્યું કાં એટલે મેળે થઈ જાય હાલો 3 વડે ગુણો 7 તેરી 21 8 તેરી 24 2 26 કેટલા થાય 65 61 થઈ ગયું હાલો હવે જો અહીંયા પેટર્ન શું બને છે 3 9 7 1 3 9 7 1 ટૂંકમાં હું અહીંયાથી તમને એવું કહી શકું કે 3 ની 1 ઘાત કરો તો એકમનો અંક શું આવે 3 3 ની 2 ઘાત કરો તો એકમનો અંક શું આવે 9 જોઈજો હું ગોખીને આવતો નથી હું અહીંયા તમારા સામે જોઈને જ લખું છું તો પરીક્ષામાં તમે ભૂલી જાઓ તો આવી રીતે લખી નાખવાનું રેડી ચાલો આગળ વધો 3 ની 3 ઘાત આવે તો 7 3 ની 4 ઘાત આવે તો કેટલી આવે 1 7 અને 8 ની તમે લખો તો ચાલો 7 ની હું લખીશ હાલો હું લખું છું તમે જોઈજો 7 ની બહુ વધારે આપણે નહીં કરીએ કેમ કે આવડતી નથી 7 ની 1 ઘાત 7 7 ની 2 ઘાત 49 7 નો ઘન 343 7 ની 4 ઘાત અહીંયાથી જ વાળ ઊંચા થઈ જાય કેટલા થાય 7 તેરી 21 2 વધી 7 ચોક 28 ને 2 30 7 તેરી 21 ને 3 24 ને 1 હવે 7 ની 5 ઘાત હાલો કેટલી થાય આવડે છે 24 સત્તા 168 અને 07 હાલો હવે મોબાઈલ છે તમારી પાસે મોબાઈલ નહીં હોય ને કરી દઉં હું હાલો છે તમારી જોડે છે કેટલી થાય 117 649 કોઈ એમનો કહેવો સાહેબ જોઈને ભણાવે છે તને આવડતી હોય તું મોઢે કે 823 543 હાલો આની કરો તો તમને શું આવડે 57 64 801 હવે આપણે પેટર્ન જોવો તો પેટર્ન શું થાય છે 7 9 3 1 7 9 3 1 તો આના ઉપરથી હું શું કહી શકું 7 ની 1 ઘાત હોય તો એકમનો અંક 7 આવે
7ની 2 ઘાત હોય તો એકમનો અંક 9 આવે. 7ની 3 ઘાત હોય તો એકમનો અંક 3 આવે. 7ની 4 ઘાત હોય તો એકમનો અંક 1 આવે. આવે કે ન આવે? કોણ ફોન લઈને આવ્યું છે? થઈ ગયો ને? હાલો, હજી એક આગળ વધીએ. હજી એક ન્યૂ સ્લાઇડ લેવી પડશે ને, પછી આપણે બધા દાખલા થશે. પછી જોઈજો એક એક મિનિટમાં તમે કેટલા દાખલા કરશો, કેટલી કરશો? હાલો, 8 એકા 8 ને એટલે 8ની 1 ઘાત 8, 8ની 2 ઘાત 64, 8ની 3 ઘાત 512, 8ની 4 ઘાત 4096. આગળ બોલો તો તમે, બોલો. આ ફોન લઈને આવી, બોલો બોલો. 32,768. પછી મને નહીં આવડતી. 32 અઠ્ઠા ચાલશે ને? કેટલી થાય? જે થાય એ એકમનો અંક 4 આવતો હોય છે. તો અહીંયા પેટર્ન શું બને? 8 4 2 6, 8 4 2 6, 8 4 2 6. તો આની ઉપરથી હું તમને શું કહી શકું? 8ની 1 ઘાત હોય ને તો એકમનો અંક શું આવે? 8. 8ની 2 ઘાત હોય તો એકમનો અંક શું આવે? 4. 8ની 3 ઘાત હોય તો એકમનો અંક શું આવે? કેટલે છે? 2. અને 8ની 4 ઘાત હોય તો 6. પરીક્ષામાં કોઈ આ ગોખવા બેહે નહીં, આવું ગોખવાન થતું નથી. હાલો, તો હું વ્યવસ્થિત તમને લખી દઉં. બધું વ્યવસ્થિત લખી દેવું પડશે ને, એટલે તમારે ઘરે જઈને શું કરી નાખવાનું? ગોખી નાખવાનું. ગોખવાની જરૂર નથી. રેડી? હાલો, જોઈજો હું લખું છું. 1ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 1. 5ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5. 6ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 6. 0ની તમે ગમે એટલી ઘાત કરો, 0 આવે. તો અહીંયા સુધી ક્લિયર? આ એવા છે કે જેની ગમે એટલી ઘાત કરો, જવાબ શું આવે? સંખ્યા પોતે. હાલો, હવે 4ની એકી ઘાત હોય તો જવાબ શું આવે? 4. 4ની 2 કી ઘાત હોય તો 6 આવે ને? હાલો, પછી હવે 9. 9ની એકી ઘાત હોય તો 9. 9ની 2 કી ઘાત હોય તો શું આવે? 1. હા કે ના? તો આ બંને એવા છે કે એકી ઘાત હોય તો અલગ જવાબ આવે, બેકી ઘાત હોય તો અલગ જવાબ આવે. એકી ઘાત હોય તો અલગ, બેકી હોય તો અલગ. હવે છે મેઇન આઈએમપી 2 3 7 8. 2ની 1 ઘાત હોય તો 2, 2ની 2 ઘાત હોય તો 4, 2ની 3 ઘાત હોય તો 8 અને 2ની 4 ઘાત હોય તો 6. આ કોની વાત કરું છું? એકમના અંકની. હાલો, 3ની 1 ઘાત હોય તો 3, 3ની 2 ઘાત હોય તો 9, 3ની 3 ઘાત હોય તો 27, 27 એટલે 7, 3ની 4 ઘાત હોય તો 81 એટલે 1. હાલો, 7ની 1 ઘાત હોય તો 7, 7ની 2 હોય તો 9, 7ની 3 હોય તો 3, 7ની 4 હોય તો 1. હાલો, પછી 8ની 1 હોય તો 8, 8ની 2 હોય તો 4, 8ની 3 હોય તો 2, 8ની 4 હોય તો 6. થઈ ગયું ને? હાલો, આ તમારે યાદ રાખવાનું નથી. નો આવડે તો ગોતી લેવાનું. ક્લિયર? 4 સુધી જશો ને તમને બધી ખબર પડી જશે. હવે હું તમને પ્રશ્નો પૂછું છું, હવે સમજજો. હવે કેમ? આ એવી છે કે જેમાં એકી બેકી જ જોવાની છે. આમાં તો કાંઈ જોવાનું જ નથી ને, ગમે એટલી ઘાત આપે જવાબ શું આવે? તે સંખ્યા પોતે. અહીંયા તમારે કેવી ઘાત જોવાની છે? એકી છે કે બેકી? મેઇન આ છે. કયું? 2 3 7 8. તો હવે કઈ રીતે કરશું એ સમજીએ. 2ની 5 ઘાત હોય તો શું આવે? તો તમે એમ કહો કે અહીંયા જો 4 ઘાત હોત ને તો શું આવત? 6. હવે 4 પછી શું થાય છે? રિપીટ. તો 2ની 5 ઘાત હોય તો કઈ થાય? 2ની 1 એટલે 2. તો આ બધી પુનરાવર્તિત થાય છે, એટલે આ બધામાં 4ની સાયકલ લાગે. સાયકલ એટલે પુનરાવર્તન થાય છે. 4 પછી શું થાય છે? રિપીટ. તો તમારે શું કરવાનું? 4 4ના જોડકા હોય ને કાઢી નાખવાના. પછી જેટલી ઘાત વધે ને એ તમારો જવાબ. જેમ કે જોજો, હું તમને એમ પૂછું કે 2ની મારા નંબર ઘાત કેટલી થાય? આનો એકમનો અંક શું આવે? તો હું શું કરીશ? આ સંખ્યાને હું શું કરીશ? 4 વડે ભાગીશ. કેમ?
કેમ કે આમાં 4ની સાયકલ લાગે, 4 પછી રિપીટ થાય છે. તો 4ની ચાવી તમને આવડે? 4ની ચાવી શું કહે છે? આખી સંખ્યાને 4 વડે ભાગવાની જરૂર નથી. માત્ર ને માત્ર શું કરો? છેલ્લા 2 અંકને 4 વડે ભાગો. તો 56 ને 4 વડે ભાગો, શું આવે? 4 એકા 4, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 6, તો ચોકે ચોકે 16. શેષ કેટલી વધી? 0. કરમની કઠણાઈ છે, પહેલો દાખલો અઘરો લેવાઈ ગયો. આને થોડી વાર હોલ્ડ ઉપર રાખો. 0 આવે તો શું કરવું એ હમણાં શીખવાડીશ. હાલો આજો 2ની 55 ઘાત હોય, ઉભા રહ્યો પહેલાં હું કરી લઉં, નકર મારે આવું જ થાય છે. હાલો 55માં તો મેળવી દઈશ. 55 હોય તો જવાબ શું આવે? તો 55ને હું શું કરીશ? 4 વડે ભાગીશ. મેં કેમ 7 વડે ન ભાગ્યું, 4 વડે જ કેમ ભાગ્યું? થાલા ફોર અ રીઝન. અહીંયા ન થાય? થાય? ન થાય. કેમ? કેમ કે આ 4 ચારે રિપીટ થાય છે, એટલા માટે હું કેટલાય ભાગું છું? 4 વડે. ચાલો તો 4 એકા 4, 1 વધ્યા, ઉપરથી ઉતાર્યા 5, 4 તેરી 12, શેષ કેટલી વધી? 3. આનો અર્થ શું થાય? અહીંયા તમારે 2ની 55 ઘાત નથી લેવાની, કેટલી લેવાની છે? 2ની 3. તો 2ની 3 હોય તો એકમનો અંક શું આવે? 8. તો આનો જવાબ આવે 8. ચાલો હજી આગળ વધો. 0 આવે તો 4 ઘાત, બિલકુલ સાચી વાત છે, પણ હમણાં શીખવાડીશ. ચાલો આગળ વધુ. હું તમને એમ પૂછું, 2ની 77, 78, 79. ચાલો 2ની 79 ઘાત. ના ના, ઉભા રહ્યો, ઉભા રહ્યો. 2ની 77 આવે તો શું થાય? 2ની 77 આવે તો શું થાય? સત્યોતેર. તો 77 ને તમે 4 વડે ભાગો તો શું આવે? 4 એકા 4, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યા 7, 4 નવા 36, કેટલી શેષ વધી? 1. તો 2ની કેટલી ઘાત આવે? 1. 2ની 1 ઘાત એટલે 2. આવડશે? આવું આવડશે? ચાલો હજી હું થોડીક પ્રેક્ટિસ કરાવીશ. હજી હું 2 નવી સ્લાઇડ લઈ લઉં. તમે કહો તો લઈ લઉં. હાલો તમે આટલું બધું કહો જ છો તો 2 નવી સ્લાઇડ લઈ લીધી બસ. હાલો નેક્સ્ટ. હવે થોડુંક મોઢે કરતા શીખીએ. 2ની હમણાં કેટલી 56 હતી ને? 85, 1, 19, 56, 7, 56. હાલો હવે મને તમે કહો જવાબ શું આવે? તો અહીંયા તમે 4 વડે ભાગ્યા તો શેષ કેટલી આવતી હતી? 0. હવે શેષ 0 આવે ત્યારે કેટલી ઘાત લેવાની? 4. કેમ? એનું કારણ કહો. તો 2ની 1 એટલે 2, 2ની 2 એટલે 4, 2ની 3 એટલે 8, 2ની 4 એટલે 6. આનો અર્થ શું થાય ખબર છે? 0 શેષ આવીને આનો અર્થ શું થાય કે અહીંયા એક પણ શેષ વધતી નથી. એટલે આનો અર્થ એમ થાય કે તમે 2 થી લખવાનું ચાલુ કરો ને તો અહીંયા તમે પૂછશો ને 4 ત્યાં પૂરું થઈ જાય છે, શેષ વધતી નથી. તો જ્યારે 0 ઘાત આવે ત્યારે આપણે કેટલી શેષ લેશું? 4. કોઈ દી 0 ઘાત લેતા નહીં. કેમ? કોઈ પણ સંખ્યાની 0 ઘાત શું થાય? 1. તો તમે 0 ઘાત લેશો ને તો જવાબ 1 આવે, પણ અહીંયા જવાબ 1 નો આવે. 2ની કેટલી આવે? 4. 2ની 4 એટલે એકમનો અંક શું આવે? 6. ક્લિયર છે? તો 2, 3, 7, 8માં ડેલી લેક્ચર હોય છે સર? હું હમણાં નહોતી હાજર, ઘરે ગઈ હતી, મેરેજ હતા એટલે. હા ડેલી લેક્ચર હશે, ડેલી લેક્ચર હશે. હા શું કહો છો? અહીંથી બેઠા બેઠા કોમેન્ટ કરો છો કે ઓરિજિનલ કોમેન્ટ છે? સધુ સિદ્ધિ. ઓકે ચાલો, તો રોજ લેક્ચર હોય છે, આવી જવાનું. હાલો હવે જો 3ની 53 ઘાત હોય તો જવાબ શું આવે? તો 53 ને હું કેટલા વડે ભાગીશ? 4 વડે. તો મને તો ઘડી આવડે છે, 13 ચોક 52, શેષ કેટલી વધે? 1. તો અહીંયા શું આવે? 3ની 1 એટલે 3. ચાલો હવે જો 3ની 78 હોય તો શું થાય? ઓકે ઓકે, ડેલી લેક્ચર હોય છે, આવી જજો. તો 3ની 78 છે, તો 78 ને હું શું કરીશ? 4 વડે ભાગીશ તો 19 ચોક 76, શેષ કેટલી વધે? 2. કેમ હું આ 4 વડે જ કેમ ભાગું છું? 4 પછી રિપીટ થાય છે એટલે. મને કાંઈ શોખ નથી થતો 4 વડે ભાગવાનો. 5 પછી રિપીટ થાય તો હું કેટલા વડે ભાગું? 5 વડે. ચાલો તો અહીંયા 76 ને ભાગો તો શેષ કેટલી વધે? 2.
ક્યાં ગયા પેન એક? ક્યાં આવી હતી? હા હાલો હાલો. 3 ની 78 હોય તો શેષ કેટલી વધે છે? 2. 3 ની 2 એટલે 9. ડન. ચાલો આગળ વધો. 3 ની 87 હોય તો 87 ને 4 વડે ભાગો. 21 ચોક કેટલા થાય? 84. શેષ કેટલી વધે? 3. તો 3 ની 3 એટલે 9 તેરી 27. તો શું આવે? 7. હાલો હજી એક. 3 ની 88 ઘાત હોય તો 88 ને 4 વડે ભાગીએ કાંઈ ને. 22 ચોક 8800. શેષ કેટલી વધે? 0. 0 વધે તો હું કેટલી લખીશ? કેટલી લખીશ? 4. 0 ઘાત વધે, 0 શેષ વધે તો ઘાત કેટલી લખવાની? 4. 3 ની 4 એટલે કેટલી થાય? 1 ને. ચાલો તો હવે મારે આવું 7 ને 8 માં શીખવાડવાની જરૂર છે? આવડશે? તો હવે ડાયરેક્ટ દાખલા ચાલુ કરીએ. કરીશું ને? ચાલો તો પહેલો દાખલો જોઈએ. 9મો દાખલો પહોંચ્યા છીએ. 2464 ની કેટલી? 1793. એક જ મિનિટ હો. જો હું પેલું કોપી થાય ને તો કરી નાખું કોપી. આ થાય છે કોપી? શું લાગે છે? હે થશે કે નહીં થાય? થાય છે? નહીં થાય? રવા દઉં? લ્યો થઈ તો જશે. એમ તો મેં કીધું તું ને, મેં સિયન્સ કરેલું છે. સિયન્સ હજી મોટી મોટી ન કરાવે, હજી પેસ્ટ ન થાય તો. હા એલા હા નથી થતું. થઈ ગયું ને? બધા એમાં મૂકી દો ને. કોણ ના પાડતું? રેવાય દો, નહીં થાય. થઈ ગયું ને? થઈ ગયું ને? બોલો એમ બોલો. તમારે મારા વખાણ કરવાના મને મજા આવે. રેડી? હું ગમે એ કરું ને તમારે એમ વાહ સાહેબ વાહ. હા બસ એમ. હા બરાબર બરાબર. ચાલો 0. આ બસ એમ જવાબ ગોખતું જવાનું. ખાલી હારું જ નહીં લગાડવાનું. ખાલી હારું જ નહીં લગાડવાનું. જવાબ ગોખતું જવાનું. એટલે તમે જવાબ બોલો ને એટલે મને એમ થાય કે ઓ હોય હું કેટલા હોશિયાર છોકરાને ભણાવું. પછી ભલે ને તમે જવાબ ગોખીને બોલતા હોય. બસ ને એટલા 15 ગણાય. પછી બહુ નો જવાબ ગોખાય ને એટલું ઘણું. હાલો ક્યાં હતા આપણે? ક્યાં હતા? 9 ને. ચાલો જો હાલો હવે આવી ગયા. ચાલો આ તો વધારે ગોબરું થઈ ગયું. કાંઈ નહીં હવે ભોગવો. 2464 ની કેટલી છે? 1793. એકમનો અંક શું દેખાય છે? 4. તમે મને જોવો તો 4 ક્યાં છે? આવી રહ્યું સાહેબ. 4 ની એકી હોય ને તો 4 આવે, 4 ની બેકી હોય ને તો 6 આવે. તમે મને કહો તો અહીંયા 4 ની કેટલી ઘાત છે? પછી હા નહીં કરવાનું. આવું થાય તમારે કોમ્પ્યુટરને ગાળવી દેવાની. ખાલી મને સારું નહીં લગાડવાનું. દો ગાળવી દો. હા બસ એમ. હાલો તો 4 ની કેટલી ઘાત લેવાની? બેકી કે એકી? એકી ઘાત છે ને. તો 4 ની એકી ઘાત તો અહીંયા એકમનો અંક શું આવે? 4. હાલો પછી નિશાની ગુણાકાર. હવે જો તો અહીંયા એકમનો અંક શું છે? 5. 5 ની તમે ગમે એટલી ઘાત કરો. જો છે 5 ની ગમે
5ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું થાય? 5 જ થાય ને. 5ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું થાય? 5. ગુણાકારમાં 1ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 1 જ આવે. હાલો તો 5 ચોક 20, 20 એટલે 0. 0 નો ગમે તેની સાથે ગુણાકાર કરો, એકમનો અંક શું આવે? 0. તો ઓપ્શન નંબર એ કયો છે? સાચો જવાબ છે. ડન. આવડશે આવું કે નહીં આવડે? ચાલો હજી આગળ વધો. જો અહીંયા તમને શું કીધું છે? 329ની કેટલી? 278 ઘાતમાં એકમનો અંક શું આવે? તમે મને કહો અહીંયા 9 તમને ક્યાં દેખાય છે? સાહેબ આ રહ્યા. 9ની એકી ઘાત હોય ને તો એકમનો અંક શું આવે? 9. 9ની બેકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 2. હા, 9ની બેકી હોય તો 1. તો અહીંયા તમે મને કહો તો 9ની કેટલી ઘાત છે? બેકી ઘાત છે. તો 9ની બેકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 1. 1 એટલે ઓપ્શન નંબર એ. થઈ ગયું કે ન થયું? બહુ મસ્ત સમજાય છે સર, થેન્ક યુ. ચાલો અહીંયા મેં શું જોયું? પેલા એકમનો અંક જોયો. એકમનો અંક કયો છે? 9. 9ની કેવી ઘાત? બેકી. તો 9ની બેકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 1. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ. હાલો આ જોવાનું છે. હાલો તમે મને કહો 4 ક્યાં દેખાય છે? એકમનો અંક શું છે? સાહેબ બંનેમાં 4 છે. તો 4 ક્યાં દેખાય છે તમને? અહીંયા 4ની એકી ઘાત કરો તો 4, 4ની બેકી ઘાત કરો તો 6. તો તમે મને કહો અહીંયા 4ની કેવી ઘાત છે? સાહેબ બેકી ઘાત છે. તો 4ની બેકી ઘાત કરો તો એકમનો અંક શું આવે? 6. પ્લસ 4ની કેટલી છે? એકી ઘાત છે. તો 4ની એકી ઘાત કરો તો એકમનો અંક શું આવે? 4. તો 6 ને 4 10 એટલે 0. તો જીરો આવે એટલે ઉડી જાય. જવાબ શું આવે? 0. થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ. ચાલો આ જો પાકું પાકું 4 પાકું. હાલો જો 1ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 1 પ્લસ 1003. તો 1003માં એકમનો અંક શું છે? સાહેબ એકમનો અંક 3 છે. તો 3 ને 1 4. તો આનો એકમનો અંક શું આવે? 4. તો કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન નંબર સી. જવાબ શું આવે? 4. ચાલો નેક્સ્ટ. આવડે છે ને? શું આમાં રોકેટ સાયન્સ છે કે ભાઈ ચંદ્રયાન લોન્ચ કરવું છે, ક્યાંથી મૂકવું ને એવું કાંઈ આમાં એટલું તો અઘરું નથી ને? હાલો આ આવડશે? શું આવશે? શું આવે? 0 આવશે. પાકું પાકું. ચાલો હું ચેક કરીશ. આ 2ની 3ની 4 આને કેમ લખાય ખબર છે? 3ની 4. 2ની કેટલી થાય? 12 નો થાય. સર અહીંયાથી શોર્ટકટ શીખીને ક્લાસમાં જઈને પહેલો આન્સર આપવાની મજા જ અલગ છે. જોયો? બહુ તેજ હો રહે હો. અહીંયાથી શોર્ટકટ શીખી જાય છે, પછી બીજી એકેડેમીમાં જઈને ક્લાસમાં જઈને પહેલો આન્સર આપે છે. હોશિયાર. કઈ એકેડેમીમાં જાઓ છો? કયો તો? ના ના એ નથી. હાલો તો આને 12 નો કહેવાય. ઓ ભાઈ, ઓ ભાઈ 12 નો કહેવાય. આમ હોય ને તો 2ની 12 થાય. ઘાતની ઘાતનો ગુણાકાર. અહીંયા શું છે? 2ની 3ની 4. તો પેલા 3ની 4 ઘાત થાય. 3ની 4 ઘાત કેટલી થાય? 81. તો આ 2ની કેટલી છે? 81 છે. કેટલી છે? 81. તો આ છે 2ની 81. ચાલો આ કેટલી છે? 3ની 4ની 5 ઘાત. તો 4 16 64 256 અને 4ની કેટલી છે? 1024. ચાલો આ કેટલી છે? 5ની કેટલી? 6ની 7. તમે કરજો, હું નથી કરતો. 6ની 7 તો કેટલી થાય? 7ની 8 ઘાત તમે કરજો, હું નથી કરતો. હું ડાયરેક્ટ કહી દઉં છું. અહીંયા તમને શું દેખાય છે? 5. 4ની કેવી ઘાત દેખાય છે? બોલો બેકી. તો ત્યાં શું આવશે? 6. તો 6 પંચા 30 થઈ જાય ને? 30 એટલે 0. 0 નો તમે ગમે એના ગુણાકાર કરો, જવાબ શું આવે? 0. જો કે આટલું બધું કરવાની જરૂર હતી હે? 4માં હા 3ની આવશે ને? હાલો તો અહીંયા જોઈ લીજો. અહીંયા શું આવશે?
4ની એકી ઘાત આવશે તો 4ની એકી ઘાત એટલે કેટલી થાય? હા એ તો હું સમજી ગયો, અહીંયા મેં ભૂલ કરી છે. અહીંયા કેટલી આવશે? 3. હાલો તોય કરાવી દો, મને કાંઈ ફેર પડે? કાંઈ ફેર ન પડે. 3ની કેટલી છે? 1024. હવે રેડી? હાલો 4ની કેટલી છે? 5ની 6 ઘાત તમે કરશો ગમે એ કેટલી આવશે? 5 જ આવશે ને. એકમનો અંક તો 5 જ આવે ને. 5ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5. તો અહીંયા 4ની 5 ઘાત ગુણાકારમાં 5. હવે 5ની ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5. 4ની એકી ઘાત છે ને, એકમનો અંક તો 5 જ આવશે ને. જો અહીંયા શું છે? 4ની 5ની 6 તો શું આવશે? 4ની એકમનો અંક તો 5 જ આવશે. તો 4ની એકી ઘાત હોય તો એકમનો અંક શું આવે? 4. તો 4 પંચા 20. હાવ નો આવડે ને હાવ તો જો મોઢે કરતા શીખવાડું. અહીંયા 5 છે, 5ની ગમે એટલી ઘાત કરો એટલે એકમનો અંક શું આવે? 5. હવે મારે મીંડું કરવું હોય તો શું જોવે? બેકી સંખ્યા જોવે. બેકી સંખ્યા જોવે તો અહીંયા કેટલા છે? 4. હવે જુઓ તો 4ની એકી ઘાત કરો તોય કેટલા આવે? 4. 4ની બેકી ઘાત કરો તોય કેટલા આવે? 6. તો આ બેમાં શું છે? 2 છે ને. તો મીંડું થઈ જશે. મીંડું થઈ જશે તો મીંડું થઈ જશે તો 5 ગુણ્યા 2 એટલે 0. 0 એટલે જવાબ શું આવે? ઓપ્શન નંબર એ. ડન. આવડશે? ચાલો નેક્સ્ટ. હાલો 213ની કેટલી? 6 ઘાત છે તો એમાં એકમનો અંક જણાવો. તો 3ની કેટલી? 6 ઘાત છે ને. 6 એટલે 4 વડે ભાગો. તો 6 ને 4 વડે ભાગો. 4 એકા 4. શેષ કેટલી વધે? 2. તો અહીંયા 3ની કેટલી ઘાત લેવાની? 2. 3ની 2 ઘાત ક્યાં છે? 9. તો શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો ક્લિયર છે? નેક્સ્ટ. આવડશે ને આવું કે નહીં આવડે? હાલો હવે જોવો તો શું થાય છે? 263ની કેટલી ઘાત છે? 149. ટૂંકમાં હું એમ કહી શકું 3ની 149, 3ની 150 અને 3ની 151. તો તમે કરશો? કરો તો ટ્રાય. ना सर ज्ञान एकेडमी में છીએ, हमने आपका नमक खाया है. ઓહો હાલો તો કાંઈ વાંધો નહીં. તો બીજા લેક્ચરમાં જઈને તમે ધડબડાટી બોલાવો છો એવો થયો ને. હાલો 149 છે તો હું શું કરીશ? 4 વડે ભાગીશ. કેમ 4 વડે ભાગીશ? તો સાહેબ 2, 3, 7, 8 આ એવી સંખ્યા છે કે જેમાં દર 4 પછી સંખ્યા રિપીટ થાય. તો હું 4 વડે ભાગીશ. હાલો 4 તેરી 12. 2 વધ્યા ઉપરથી ઉતાર્યા 9. 4 અઠ્ઠા ના 4 સત્તા. 4 સત્તા કેટલા થાય? 4 સત્તા 28. શેષ કેટલી વધશે? 1. તો તમે મને કહો તો અહીંયા શેષ કેટલી વધે? 1 વધે ને. અહીંયા શેષ કેટલી વધે? 2. કેમ કે 149માં 1 વધે તો 150માં 2, 151માં 3. તો 3ની 1 ઘાત 3 પ્લસ 3ની 2 ઘાત 9 પ્લસ 3ની 3 ઘાત 7. કેટલું થાય? 9 3 કેટલી થાય? 9 3 12. 12 એટલે 2. 2 ને 7 9. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. કેટલાને આવડ્યું? આખા ગામને આવડી ગયું ને. હાલો ચાલો હવે તમે મને કહો 67ની 32માં એકમનો અંક જણાવો. તો કેટલી છે? 67ની 32. 32 એટલે 4 વડે ભાગીશ તો 32 ને 4 વડે ભાગો કેટલે આવે? શેષ કેટલી વધે? 0. મેં તમને આવું કીધું હતું, જ્યારે 0 ઘાત વધે ત્યારે તમારે શું કરવાનું? એકમના અંકની 4 ઘાત લેવાની. તો 7ની 4 ઘાત કેટલી થાય? તો 7 એકા 7, પછી 9, પછી 343. 7 નો ઘન 343. હાલો પછી 3 ને 7 વડે ગુણો તો 7 તેરી 21. તો 7ની 4 ઘાત એટલે એકમનો અંક શું આવે? 1. તો ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઈટ આન્સર. આવડશે કે નહીં આવડે? હાલો આવું તો આવડે ને. 3ની 99માં એકમનો અંક જણાવો.
કેટલી આવે? ઘડિયામાં કડકડાટ આવડવું પડે. સર તમે ભણાવો એ આખા ગામને આવડી જાય. હો 100 છેલ્લે આવું કરેલું 100 આવું આવે ને ઇમોજી આવું 100 હા 100%. ઓકે, આનો અર્થ એવો થાય એમ ને 100%. હું આનો અર્થ 25% જ સમજતો હતો, પણ તમે મારી આ અંધકારમય જિંદગીમાં પ્રકાશ પાથરી દીધો એ બદલ હું તમારો આભાર માનું છું. રેડી? હાલો 3 ની 99. તો આમાં હું શું કરીશ સાહેબ? 2, 3, 7, 8 એવા છે કે જેમાં 4 ની સાયકલ લાગે. તો આને હું શું કરીશ? ઘાતને 4 વડે ભાગીશ. તો 4 એકા 4, 4 એકા 4 નો આવે ને? તમે કોમેન્ટ ન કરતા હો, હું પછી ફૂલાઈ જાઉં છું. 4 દુ 8, 1 વૈદા ઉપરથી ઉતાર્યા 9, ચોકે 16. કેટલી શેષ વધે? 3. તો અહીંયા શું આવે? 3 ની 3 ઘાત. તો 3 ની 3 ઘાત એટલે 7. ઓપ્શન નંબર સી. ચાલો આગળ વધો. 7 ની 100 કેટલી છે? 73. 73 માં એકમનો અંક જણાવો. 7 આવશે. હાલો સાહેબ 2, 3, 7, 8 આમાં શું લાગે? 4 ની સાયકલ લાગે. તો અહીંયા 73 ને હું શું કરીશ? 4 વડે ભાગીશ. તો 4 એકા 4, 3 વેધા ઉપરથી ઉતાર્યા 3, 4 અઠા 32. શેષ કેટલી વધે? 1. તો અહીંયા 7 ની કેટલી? 1. 7 ની 1 એટલે 7. તો એકમનો અંક શું થાય? 7. ડન છે? બદામ ખાવ. ઓકે, પૈસા મોકલી દીજો. હાલ ઓકે જિગ્નેશભાઈ, ડન છે. ચાલો 7 ની કેટલી? 130. મને 2, 3, 7, 8 જો એટલે મને શું યાદ આવે? 4 ની સાયકલ. તો અહીંયા 130 ને હું શું કરીશ? 4 વડે ભાગીશ. 4 તેરી 12, 1 વધે ઉપરથી ઉતરે 0. તો 4 દુ 8. શેષ કેટલી વધે? 2. તો શેષ કોની 2 લેવાની? 7 ની 2 ઘાત. 7 ની 2 ઘાત એટલે એકમનો અંક શું આવે? 9 ને? હાલો ગુણાકારમાં સાહેબ 1 ની ગમે એટલી ઘાત કરો શું આવે? 1. તો 9 એકા 9. તો એકમનો અંક શું આવે? 9. હાલો કાળો ડાઘો આવી ગયો છે. કેવો ડાઘો? કાળો. શું આવશે? 9. ચાલો આ જો. તમે મને કહો 5 ની ગમે એટલી ઘાત કરો. 1, 5, 6, 0. આની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? સંખ્યા પોતે. એકમનો અંક શું આવે? સંખ્યા પોતે. 4 ની એકી ઘાત હોય તો 4, 4 ની બેકી ઘાત હોય તો 6, 9 ની એકી ઘાત હોય તો 9, 9 ની બેકી ઘાત હોય તો 1. અને 2, 3, 8 માં 2, 3, 7, 8 માં 4 ની સાયકલ. કેવી સાયકલ? 4 ની સાયકલ. હાલો તો તમે મને કહો કયો અંક છે? 5. 5 ની તમે ગમે એટલી ઘાત કરો, એકમનો અંક શું આવે? 5. ગુણાકારમાં 8 ની 645. તો હું શું કરીશ? 645. તો આખી સંખ્યા ભાગવાની જરૂર નથી, માત્ર ને માત્ર 45 ને 4 વડે ભાગો. આવું આપણે 4 ની ચાવીમાં ભણી ગયા છીએ. તો 11 ચોક 44. કેટલી શેષ વધે? 1. 1 શેષ વધે ને? હાલો તો અહીંયા હું કેટલી ઘાત લઈશ? 8 ની 1. તો 8 ની 1 એટલે 8. તો 5 અઠા 40, 40 એટલે 0. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. શું કહે છે કાળો ડાઘો? મારા ફેવરિટ સાહેબ. ઓહો, આવી પછી બધે જઈને કોમેન્ટ નહીં કરી આવતા ને. આને શું કહેવાય? કુવામાં ઉતારીને વરત વાળી લીધા. હાલો આ કરો. તમારી વગર અહીંયા બધું અધૂરું છે. ઓહો, આ તો તમે બધા હું ખાઈને આવ્યા છો, ચડિયાતી કોમેન્ટો કરો છો. હાલો શું આવે? 3 ની શું થાય છે ભાઈ? 3 ની 1 ઘાત હોય તો 3, 2 ઘાત હોય તો 9, 3 ની 3 ઘાત હોય તો 7, 3 ની 4 ઘાત હોય તો બોલો બોલો 1. હાલો તો 3 ની 98. તો તમે મને કહો અહીંયા શું આવે? 4 ની સાયકલ આવે. 2, 3, 7, 8 આવે એટલે 4 ની સાયકલ. તો 98 ને ભાગો કેટલા વડે? 4 વડે. તો મને તો ઘડી આવડે છે. 24 ચોક
96 શેષ કેટલી વધે 2 તો આને શું લખાય 3 ની 2 89 માં શેષ કેટલી વધે તો મને તો ઘડિયા આવડે છે 22 ચોક 88 શેષ કેટલી વધે તો આને કહેવાય 3 ની 1 3 ની 2 ઘાત હોય તો એકમનો અંક શું આવે 9 માઇનસ 3 ની 1 ઘાત હોય તો એકમનો અંક શું આવે 3 તો 9 માંથી 3 જાય તો એકમનો અંક શું આવે 6 આવે તો ઓપ્શન નંબર બી તમારો જવાબ સાચો છે. આગળ વધો. આ કરો, ગમે તેને પૂછો, ક્યાંય ન કીધું હોય, ખાલી તમે જ ફેવરિટ હો. થેન્ક યુ કાળા ડાઘા, તું આટલી કોમેન્ટ કરસ, થેન્ક યુ સો મચ. આવીને આવી રીતે ભણતા રહ્યો ને આગળ વધતા રહ્યો ને જલ્દીથી સરકારી નોકરી લઈ લ્યો, બસ બીજું તો શું હોય. કાળો ડાઘો મારો બહુ જૂનો વિદ્યાર્થી છો. શું આવે? હાલો સાહેબ 2 3 7 8 આવે એટલે શું આવે? સાયકલ આવે ને. કોની સાયકલ? 4 ની સાયકલ. હવે 4 ની ચાવી શું કહે છે? આખી સંખ્યાને ચેક કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર છેલ્લા 2 અંક ચેક કરો તો અહીંયા 2 જ અંક છે. હાલો 95 ને 4 વડે ભાગો. ઘડીઓ આવડે છે? મને તો આવડે છે. 23 ચોક 92 શેષ કેટલી વધે 3 તો અહીંયા કેટલી છે 7 ની 3 માઇનસ 58 ને 4 વડે ભાગો. મને તો ઘડી આવડે છે. 14 ચોક 56 તો શેષ કેટલી વધે 2 તો અહીંયા કેટલી છે 3 ની 2. હવે સાહેબ 7 ની 3 એટલે શું થાય તો જો 7 ની 1 એટલે 7, એકમના અંકની વાત કરું છું. 7 ની 2 એટલે 9, 7 ની 3 એટલે 3 તો 7 ની 3 માં એકમનો અંક શું આવે 3 માઇનસ 3 ની 2, 3 ની 2 એટલે એકમનો અંક શું આવે 9. હવે તમે મને કહો તો 3 માઇનસ 9 શું આવે -6. હવે આવું ચાલે? ન ચાલે ને. તો હું શું કરીશ? 9 માંથી બાદ કરીશ. હા, આ ડિજિટલ સમ ચાલે છે. આ ડિજિટલ સમ ચાલે છે. હવે હલવાણીમાં ગરબે રમે છે. આ તમે ભેગું ક્યાંથી કરો છો? ડિજિટલ સમ માંથી. આ ડિજિટલ સમ ચાલતો નથી. તો હવે હું તમને સમજાવું. અહીંયા માઇનસમાં જવાબ તમારે લાવવાનો જ નહીં. 3 માંથી 9 નીકળે? ન નીકળે ને તો અહીંયા શું લેવાનો થાય? 10 કો. તો 10 ને 3 13, 13 માંથી 9 જાય તો એકમનો અંક શું આવે 4. તો ઓપ્શન નંબર સી તમારો જવાબ સાચો થાય. આવું ભેગું કરતા નહીં. કાળો ડાઘો બિલકુલ સાચું કહે છે. કેમ? તો એ મારા પાસે ભણેલો છે. રેડી? તો અહીંયા ડિજિટલ સમ નો થાય. -6 હોય તો 9 માઇનસ 6 3 કરશો તો ખોટો પડશો. જો 3 ઓપ્શન એ છે. -1.25 થશે. તો હું શું કહીશ? શું કરવાનું? શું લેવાનું? 10 કો. કેમ? અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? એકમના અંકની વાત કરીએ છીએ. તો તમે મને કહો તો 3 માંથી 9 ન જાય તો હું શું લઈશ? 10 કો. તો 10 ને 3 13, 13 માંથી 9 જાય તો 4. જવાબ શું આવશે? 4. આ થોડોક ગોળો આ બાજુ આવ્યો, ઠીકો મારો. રેડી થઈ ગયો? હાલો હાલો આજો. સત્તર ની કેટલી? 1999. 11 ની 1999 માઇનસ 7 ની 1999 એકમનો અંક જણાવો. ભાઈ રોજ આવતા જઈજો અને લાઈક કરો. લાઈક કરો, મજા આવે તો લાઈક કરો. શું આવે? 1 આવે. ચાલો હું કરાવી દઈશ. સાહેબ મને તો 2 3 7 8 હોય એટલે શું દેખાય? 4 ની સાયકલ. શું દેખાય? 4 ની સાયકલ. ચાલો તો અહીંયા તમને 7 દેખાય છે તો 4 ની સાયકલ. 4 ની સાયકલ એટલે 4 વડે ભાગવાના. કોને ભાગવાના? આખા ગામને ભાગવાની જરૂર નથી. છેલ્લા 2 અંક 99 ને ભાગો. કેટલા વડે? 4 વડે. મને ઘડિયા આવડે છે. 24 ચોક 96 તો શેષ કેટલી વધે? 3. તો આ કેટલી છે? 7 ની 3. પછી 11 ની 1999. 11 ની એટલે શું થાય? 1 ની ગમે એટલી ઘાત કરો, જવાબ શું આવે? 1. માઇનસ 7 ની કેટલી? 1999. તો તમે મને કહો 99 આમાં હે?
મને ભણાવવા દો. 24 ચોક 96, શેષ કેટલી વધે? 3. તો અહીંયા કેટલી આવે? 7/3. તો તમે મને કહો તો ડાયરેક્ટ આ ઉડી જાય કે ન ઉડે? 7/3 માઇનસ 7/3 ડાયરેક્ટ ઉડી જાય ને. તો વધે શું? 1. તો એકમનો અંક શું આવે? 1. આખા ગામને આવડી ગયું. પણ હું ડાયરેક્ટ કંઈ કરી શક્યો હોત ને? શું મારે આમાં આવી મજૂરી કરવાની જરૂર હતી? ના. તમે આ દાખલાને ડાયરેક્ટ કરી શક્યા હોત. ઘાત તો બે હરખી જ છે ને, ઘાત તો બે સરખી છે. અહીંયા 7 છે, અહીંયા 7 છે, ઘાત બે સરખી છે. તો ડાયરેક્ટ આ પ્લસ છે ને આ માઇનસ છે, તો આ ડાયરેક્ટ ઉડી જાય. એકની ગમે એટલી ઘાત કરો, જવાબ શું આવે? 1. ડાયરેક્ટ કરીએ ક્યાં હોત. હાલો આ દાખલો કરો. શું આવે છે? 9 આવે છે. કેમ ભૂલ કરો છો? હવે તો આવડવું પડે ને. ચાલો 7 ની કેટલી? 152 છે. તો તમે મને કહો 2, 3, 7, 8 દેખાય તો શું કરવાનું? 4 ની સાયકલ. 4 ની સાયકલ એટલે છેલ્લા બે અંકને શું કરો? છેલ્લા બે અંકને શું કરો? 4 વડે ભાગો. તો 13 ચોક 52. શેષ કેટલી વધે? 0. હમણાં મેં તમને કીધું જ્યારે શેષ હજી લખીને આપું, જો શેષ 0 વધે ત્યારે ઘાત કેટલી લેવી? 4 લેવી. આ ઘાત કોની? 4. એકમના અંકની. એકમનો અંક શું છે? 7. 7 ની 4 ઘાત કેટલી થાય? 1 થાય ને. તો જવાબ શું આવે? 1. 1 છે જ નહીં, છે ને. 1 છે. જો આઈ રહ્યો છે. લે છે. હાલો આજો. હવે અહીંયા તમારા ઘાતવાળા પ્રશ્નો શું થાય છે? પૂરા થાય છે. તો હવે આપણે કેવા કરશું? શિંગડાવાળા પ્રશ્ન કરશું. હાલો ઘાતવાળા પૂરા. હવે જુઓ તો આવા દાખલા પૂછાય તો શું આમાં એકમનો અંક લાગુ પડે કે ન પડે? પડે જ તેને. શું કામ ન પડે? પડે. જોજો હું પાડું. મને તો સીમાં 1 દેખાયો તો કાળો ડાઘો મારો વિદ્યાર્થી છે તો એને જુઓ સીમાં 1 દેખાણો. મને ક્યાં દેખાણો? સીમાં જ 1 દેખાણો ને. વાહ ગુરુ શિષ્ય વાહ. જોયું અમારા બેયના વિચાર કેટલા મળે છે. ખાલી કલર જ મળતો નથી. એ કાળો ડાઘો છે. હાલો જો તો તમે મને કહો આ ટકા નિશાની કાઢો તો શું થાય? આ ટકા નિશાની કાઢો તો શું થાય? છેદમાં 100 આવે ને. આ તો ખબર પડે ને ઓફ એટલે શું થાય? ના જોજો પહેલા એક દાખલો હું વ્યવસ્થિત સમજાવું છું, પછી ડાયરેક્ટ ઉડાડિયા કરીશ. 30% કોના? 820 ના. આને લખાય કેમ? 820 ના કેટલા ટકા? 30. જોજો હું લખું છું. પહેલો દાખલો છે એટલે વ્યવસ્થિત સમજાવું છું. 820 ના એટલે ગુણાકાર કેટલા? 30. ટકા નિશાની કાઢો, છેદમાં શું આવે? 100 પ્લસ આને શું કહેવાય? 740 ના કેટલા? 50%. 740 ના એટલે ગુણાકાર કેટલા? 50. ટકા નિશાની કાઢો, છેદમાં આવે 100 પ્લસ 560 ના કેટલા? 70%. તો આને લખાય કેમ? 560 ના એટલે ગુણાકાર કેટલા? 70. ટકા નિશાની કાઢો, છેદમાં આવે 100. તો તમે મને કહો આ બે મીંડા ઉડી જાય? હાલો આ બે મીંડા ઉડી જાય. હાલો આ બે મીંડા ઉડી જાય. તો હવે ડાયરેક્ટ ઓપ્શન જો એકમનો અંક બધાયનો કેવો છે? અલગ અલગ. અહીંયા 8 છે, 2 છે, 1 છે, 4 છે. તો હું ડાયરેક્ટ શું કરી શકું? એકમનો અંક લગાડી શકું? હા સાહેબ બિલકુલ લગાડી શકો. તો લગાડો એકમનો અંક લગાડો. આ 2 તેરી 6 પ્લસ 4 પંચા 20, 20 એટલે 0 પ્લસ 6 સત્તા 42, 42 એટલે 2. તો 6 ને 0 6, 6 ને 2 8. તો એકમનો અંક શું આવે? 8. તો 8 તમને ક્યાં જોવા મળે છે? 1008 તો જવાબ શું આવે? 1008. ચાલો અમુકે તો આખો દાખલો ગણીને જવાબ આપી દીધો. બહુ ગમ્યું મને. પણ હવે આ આવી રીતે કરવાની જરૂર હતી? ડાયરેક્ટ થોડુંક મોઢે કરતા શીખો. તો હું તમને મોઢે કરતા શીખવાડીશ. ચાલો તમે મને કહો ટકા નિશાની કાઢો તો શું થાય? છેદમાં 100 આવે. છેદમાં 100 એટલે કેટલા મીંડા? 2 મીંડા. તો જોજો આ ટકા નિશાની મેં કાઢી તો આ 2 મીંડા ઉડી જાય કે ન ઉડે?
આ ટકા નિશાની મેં કાઢી તો 2 મીંડા ઉડે કે ન ઉડે? આ ટકા નિશાની મેં કાઢી તો 2 મીંડા ઉડે કે ન ઉડે? ચાલો હવે ઓફ એટલે ગુણાકાર, ના ને, ના એટલે ગુણાકાર, તો ડાયરેક્ટ કરો. 8 તેરી 9, 2 તેરી 6 પ્લસ 4 પંચા 20 પ્લસ 6 સત્તા 42, તો 6 ને 0 6, 6 ને 2 8, તો 8 વાળો કયો છે? એ ડાયરેક્ટ થાય ને, આવું કાંઈ કરવાની જરૂર નથી. તમે મને કહો તો ડિજિટલ સમ થાય? ડિજિટલ સમ થાય ને? હાલો ડિજિટલ સમ કરીને દેખાડું. જોજો ડિજિટલ સમ કરું. ડિજિટલ સમમાં આપણે ટકા હારે કાંઈ લેવા દેવા ખરા? ના. ડાયરેક્ટ ડિજિટલ સમ કરું. કેટલો થાય? 3. ઓફ એટલે ગુણાકાર, કેટલા થાય? 8 ને 2 10 એટલે 1, 5 ઓફ એટલે ગુણાકાર, 7 ને 4 11, 11 એટલે 2 પ્લસ 70 એટલે 7 ગુણાકારમાં 5 ને 6 11 એટલે 2. તો તમે મને કહો 3 એકા 3, 5 દુ 10, 10 એટલે 1, 7 દુ 14, 14 એટલે 5, તો 5 ને 3 8 ને 1 9. જવાબ એવો જ આવે કે જેનો ડિજિટલ સમ કેટલો થાય? 9. ચાલો અહીંયા જુઓ, 8 ને 1 9 થાય છે, 2 ને 1 3 ને 1 4 નથી થતો, 5 ને 2 7 ને 1 8 નથી થતો, 4 ને 1 5 નથી થતો. જવાબ શું આવે? એ થયો ને? ડિજિટલ સમય થયો ને? 2 થાય. અમુક દાખલામાં 2 થાય, અમુક દાખલામાં કોઈ એક જ થાય, અમુક દાખલામાં એકય ન થાય. તો ત્યાં હજી ક્યાંક અલગ મેથડ વિચારવી પડે. ચાલો, એ ભલે આપે, એ ગમે એ આપે, હું કહું સાચું. હું આવડો મોટો છું એ તમને નથી દેખાતો, નહીં કે સાચું. હાલો, શું થાય? ટકા 2 મીંડાને પૈણીને લઈ જાય. લે કાળા ડાઘા, મેં તને નથી મારે કેવું હમણાં. આ ટકા નિશાની કાઢો તો 2 મીંડા ઉડી જાય, આ ટકા નિશાની કાઢો તો 2 મીંડા ઉડી જાય, આ ટકા નિશાની કાઢો તો 2 મીંડા ઉડી જાય. હવે ડાયરેક્ટ હું એકમનો અંક કરીશ. 7 તેરી 21 પ્લસ 8 છક 48 પ્લસ 7 અઠા 56, તો 6, 8 ને 1 9, 9 ને 6 15, 15 એટલે એકમનો અંક શું આવે? 5. ક્યાંય છે નહીં, ક્યાંય છે નહીં. તો તમારે આવ્યો કે મેં ભૂલ કરી? હે, બરાબર જ છે ને? 7 અઠા 56 બરાબર જ છે, મેં કાંઈ ભૂલ કરી નથી. તો જવાબ શું આવે? એવો જવાબ હા નથી આવતો સર, 1575 આવે. સાચી વાત છે, અહીંયા જોઈને ખબર પડી જાય એકમનો અંક શું આવે? 5. તો ઓપ્શનમાં શું છે? ભૂલ. આ નો આવે. ચાલો આ જુઓ, 9 આવ્યો મારે, 9 નો આવે જસવંતભાઈ, 5 આવે. ચાલો, આ દાખલો ડિજિટલ સમ ઉપરથી થાય? થાય, થાય. પણ આપણે અત્યારે કોની ઉપરથી કરશું? એકમના અંક ઉપરથી. કેમ? જેના લગ્ન હોય એના ગીત ગવાય ને. અત્યારે કયું ચેપ્ટર ભણવી જેવી? યુનિટ ડિજિટ. તો કોના ગીત ગાઈશું? યુનિટ ડિજિટના. હાલો, તો 7 નો વર્ગ, બોલો. આ 7 છે ને ભાઈ, એકમનો અંક 7, 7 નો વર્ગ 49 એટલે 9, પછી 3 નો વર્ગ 9 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન માઇનસ એકમનો અંક શું છે? 5. 5 છે ને? હાલો, તો 9 9 18, 18 માઇનસ ના 18 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન માઇનસ 5. આ માઇનસ 5 છે, આ બાજુ આવે તો પ્લસ 5, તો 18 પ્લસ 5 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન. કેટલો થાય? 23. એટલે એકમનો અંક શું આવે? 3. તમને હું પૂછ્યું છે, પ્રશ્નાર્થ ચિહ્નની કિંમત પૂછી છે. એવી સંખ્યા ગોતો કે જેનો ઘન કરો ને તો એકમનો અંક શું આવે? 3. તો અહીંયા તમે જુઓ તો એકમનો અંક શું છે? 1. આનો તમે ઘન કરો તો એકમનો અંક શું આવે? 1. તો આ આવે નહીં. ચાલો આ જુઓ, એકમનો અંક શું છે? 3. તો 3 નો ઘન કરો તો કેટલો થાય? 27. 27 એટલે 7 આવે, તમારે લાવવો છે 3. ચાલો 5 નો ઘન કરો તો 125, તો અહીંયા 5 આવે છે, તો આ નો આવે ને. ચાલો 7 નો ઘન કરો, એકમનો અંક શું આવે? 343 એટલે 3, તો આ આવે. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર ડી. ચાલો, તમે મને કહો તો આ દાખલો ડિજિટલ સમ ઉપરથી થાય? ડિજિટ સમ સાહેબ તમે શીખવાડ્યું એ સહેલું પડે મને,
તો આપણે ડિજિટલ સમથી કર્યું. ચાલો 7 ને 8 15, 15 એટલે 6, 6 એટલે 6 ને 6 નો વર્ગ 36, 36 એટલે 9, 9 એટલે 0. ભાઈ સમજાણું મેં શું કર્યું એ ફરીથી કરવું પડ્યું. 8 ને 7 15 એટલે 6, 6 ની ઉપર 2 ઘાત તો 6 નો વર્ગ 36, 36 તો 9, 9 એટલે 0. 7 ને 3 10, 10 એટલે 1, 1 નો વર્ગ 1 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન માઇનસ. 5 ને 6 11, 11 ને 7 18, 18 એટલે 9 ને 9 એટલે 0. કેટલા વધ્યા? 8. તમે મને કહો આ -8 છે, આ બાજુ જાય તો +8, 8 ને 1 9 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન. તમને શું પૂછ્યું છે? પ્રશ્નાર્થ ચિહ્ન પૂછ્યું છે. તો પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન કરો તો ડિજિટલ સમ કેટલો થવો પડે? 9 એટલે 0. ચાલો તો હવે આ ચેક કરો. 2 ને 1 3, 3 નો ઘન 27, 27 એટલે 9, 9 એટલે 0. કરમની કઠણાઈ છે ના આવી નથી ગયો ને, હજી આ કરો. 7 ને 2 9, 9 એટલે 0, 0 નો ઘન કરો તો શું થાય? 0. તો કરમની કઠણાઈ છે, ડિજિટલ સમમાં જવાબ આવશે નહીં. કેમ? ડિજિટલ સમમાં 2 ઓપ્શન છે કે જેમાં જવાબ શું આવે છે? 0. તો પછી તમારે શું કરવું પડશે? એકમનો અંક જ કરવો પડશે. ચાલો નેક્સ્ટ. હાલો આવા દાખલા થાય, આવા દાખલા થાય. હાલો જોઈજો હું તમને શીખવાડું. 846 છેદમાં 47 ભાગાકાર એટલે છેદમાં ને, પ્લસ 1378 છેદમાં 53 પ્લસ 5 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ. હવે તમને જો એકમનો અંક તો આનો હું શું લઈશ? એકમનો અંક. આનો હું શું લઈશ? એકમનો અંક. 7 નો ઘડિયો બોલો જેમાં એકમનો અંક 6 આવે. હાલો હું બોલું. 7 એકા 7, 14 28 32 40 42 49 અને 56. તો 56 માં આવ્યું ને? ક્યારે આવ્યા 56? 7 8 બોલો તો અહીંયા એકમનો અંક શું આવશે? 8. હાલો હવે આજો 3 નો ઘડિયો બોલો એકમનો અંક શું આવે? 8. તો ક્યારે આવે? 3 6 18 થાય. ઘડિયા આવડવા પડે કે ન આવડવા પડે? 3 6 9 12 15 18 21 24 27 30. તો એકમનો અંક 8 ક્યારે આવે? સાહેબ 3 6 18 થાય તો 6 પ્લસ 5 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો વર્ગ. તો 8 ને 6 14, 14 ને 5 19 એટલે એકમનો અંક 9 ને. તો એવી સંખ્યા ગોતો કે જેનો વર્ગ કરવાથી શું આવે? 9. તો 4 નો વર્ગ કરો તો એકમનો અંક 6 આવે? ન આવે. 5 નો વર્ગ કરો તો 25 એટલે 5 આવે? ન આવે. 6 નો વર્ગ કરો તો 36 એટલે 6 આવે? ન આવે. 7 નો વર્ગ કરો તો 49, 49 એટલે 9 આવે ને. તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. ચાલો ડન છે. નેક્સ્ટ. હવે તમે મને કહો પેલા શું થાય? પેલા શું થાય? ગુણાકાર થાય ને. કાઉન્સ છે તો ગુણાકાર. તો 9 6 54, 54 એટલે 4, 4 8 32. તો છેદમાં હું ઉપર શું આવશે? અંશમાં 2. નીચે શું આવશે? 377. એટલે એકમનો અંક શું લઉં? 7 લઉં ને. હાલો તો 7 નો ઘડિયો બોલો એકમનો અંક શું આવે? તો ક્યાં આવે ભાઈ? 7 6 42. તો 6 બરાબર પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન. તો પ્રશ્નાર્થ ચિહ્નનો ઘન કરો તો એકમનો અંક શું આવવો પડે? 6 આવવો પડે. જોઈજો ડિજિટલ સમ અને યુનિટ ડિજિટ બે બહુ મિક્સ થશે, બહુ મિક્સ થશે. ભેગું થવા ન દેતા, બધું ભેગું થઈ જશે. હાલો તો આનો જો 9 નો ઘન કરો તો કેટલી થાય? 729. તો એકમનો અંક શું આવે? 9. તો આનો આવે ને. 8 નો ઘન કરો તો 512, 2 આવે. 6 નો ઘન કરો તો 216, એકમનો અંક 6 આવે. 4 નો ઘન કરો તો 64. તો આ એનો આવે ને. તો જવાબ શું આવે? 216 એટલે 6. થઈ ગયું. ચાલો છેલ્લો દાખલો આજનો. એ અહીંયા છે ભાઈ 30 નું છે. હવે તમે પાછા હાલો હું કરું ડિજિટલ સમ? ના, યુનિટ ડિજિટ કરું. આ ટકા ઉડાડી નાખો તો 2 મીંડા ઉડી જાય. 7 તેરી 21 પ્લસ 7 નો વર્ગ 49
માઇનસ કેટલા છે 522/29. આનો અર્થ શું થાય 9 નો ઘડિયો બોલો 2 આવવો પડે. શું થાય 9 8 72. તો તમે મને કહો 9 ને 1 10. 10 માંથી 8 જાય તો 2. જવાબ એવો જ આવે કે જેનો એકમનો અંક શું હોય 2. તો અહીંયા જુઓ તો 8 નો આવે, અહીંયા જુઓ 9 નો આવે, અહીંયા જુઓ 2 આવે, અહીંયા 4 તો નો આવે. જવાબ શું આવે ઓપ્શન નંબર સી. તો શું તમને આવું આવડશે કે નહીં આવડે? તો હજી હું તમને એક દાખલો શીખવાડીશ. થેન્ક યુ. આ શું છે? થેન્ક યુ. સાંભળો, આ શું છે? થેન્ક યુ. આનો ગુજરાતી શું થાય? આભાર. તમે મને 1.5 કલાક સહન કર્યો એ બદલ હું આભાર માનું છું. ટૂંકમાં તમને સહાય કરીને મોડું કરાવું છું. હાલો રેડી? અહીંયા સુધી કાંઈ વાંધો? ખાસ આ 2 લેક્ચર જોઈ લીજો. ડિજિટલ સમ અને યુનિટ ડિજિટ 2 ભેગું ન થાય. ચાલો તો આજે અહીંયા સુધી રાખીએ. થાંકુ સારજી.